વાત કરીએ આપણે નવરાત્રિની તો નવરાત્રિ એ આપણા ગુજરાતીઓનું સૌથી પ્રિય તહેવારમાંનો એક છે। આપણે નવરાત્રિ એટલે માં અંબાની આરાધનાનું પર્વ। નવરાત્રિ એ ગુજરાતીઓનો ખૂબ જ લોકપ્રિય છે, જેમાં 9 દિવસ સુધી ભક્તો માં અંબેની આરાધના તેમજ ઉપાસના અને ગરબા દ્વારા કરતા હોય છે। જો કે હવે ક્યાંક ને ક્યાંક લોકો પાર્ટી પ્લોટના ગરબા તરફ વળી ગયા છે અને જેમાં આપણી સંસ્કૃતિ કરતાં પશ્ચિમી સંસ્કૃતિ વધુ ઝલકતી હોય છે। પરંતુ આજે પણ ઘણી બધી જગ્યાએ ગરબા થકી માં અંબાની આરાધના કરવામાં આવતી હોય છે। પછી તે ગુજરાતના ખૂણે ખૂણાના ગામડાઓ હોય કે શહેરોમાં આવેલા શેરી ગરબા હોય। ખાસ કરીને ગામડાના તેમજ શહેરોમાં વસતા પણ ઘણા બધા લોકો શેરી ગરબા સાથે જ જોડાવાનું પસંદ કરે છે અને તેનું કારણ છે કે એક તો અહીંયા ખરા અર્થમાં માં અંબાની ઉપાસના જોવા મળતી હોય છે, તેમજ બીજી તરફ પાર્ટી પ્લોટના ગરબામાં મહિલાઓ કેરી ગરબા જેટલા સુરક્ષિત મહેસૂસ નથી કરી શકતી અને પરિવાર પણ જ્યાં સુધી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતાતુર રહે છે। તેવામાં પરિવાર પણ પોતાના સ્વજનને શેરી ગરબામાં જ જોડાવાનું વધારે પસંદ કરે છે। पार्टी प्लॉटના ગરબામાં શું અંતર છે? અમારી સોસાયટીમાં શેરી ગરબા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે અને શેરી ગરબામાં જે લોકો રમે છે એ પાર્ટી પ્લોટમાં જવા માટે કોઈ તૈયાર નથી, કારણ કે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિ જેવું વાતાવરણ હોય છે અને ત્યાં મહિલાઓને ભય જેવું લાગે છે, એટલે અમારી સોસાયટીમાંથી કોઈ પાર્ટી પ્લોટમાં જતું નથી અને શેરી ગરબામાં જ જોડાય છે। મારું નામ રાઠોડ ભવાનસિંહ છે। અમારા અહીંયા આટલા વર્ષોથી અહીંયા ગરબા થાય છે, એની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ પાર્ટી પ્લોટ કરતાં અહીંયા સારું, મહિલાઓ બી સુરક્ષિત છે અને માતા અંબાની આરાધના અહીંયા જે સ્થાપિત થાય અને અહીંયા આપણે ગરબા જે ગઈ શકીએ એ બહુ સારામાં સારું છે એમ। જે પાર્ટી પ્લોટ કરતાં અહીંયા ઘણું સારું એમ, મહિલાઓ માટે, છોકરાઓ માટે। અને બીજી વસ્તુ કે જે ટ્રાફિકની સમસ્યા કે ભાઈ પાર્ટી પ્લોટમાં જઈએ ત્યારે આપણે હેરાન થઈ જઈએ છીએ, પાર્ટી પ્લોટના જે પાસના જે પૈસા ખર્ચવા પડે છે એની પાછળ બી આપણું ઘણું બધું પૈસા આપીને ત્યાં ગરબા જવું એના કરતાં જે જગ્યાએ આપણે માતાની આરાધના કરીએ ત્યાં ગરબા ગઈએ બહુ સારું, બરોબર છે। અચ્છા, પાર્ટી પ્લોટમાં ક્યાંક ને ક્યાંક બીજા પણ તત્વો સુરક્ષિત માટે તો શેરી ગરબા જ સારા છે, કેમ કે અહીંયા આપણે બધા આપણા જ માણસો હોય છે શેરી ગરબામાં। પાર્ટી પ્લોટમાં અજાણા માણસો હોય, બહારના લુખ્ખા તત્વો બી આવી શકે છે, કોઈ આપણે ઓળખતા બી ના હોય કેવા માણસો આવે કેવા નહીં। આપણી મા બહેન ગમે તે બધા ગરબા જવા જાય, સુરક્ષિત ના કહી શકાય ત્યાં આગળ જે શેરી ગરબામાં હોય એ રીતે। અત્યારે સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક નવરાત્રીનો ઉત્સવ જે છે તે રંગચંગે ઉજવાઈ રહ્યો છે। નવરાત્રી એટલે કે ગુજરાતીઓ માટે એક પવિત્ર આસ્થાનું કેન્દ્ર અને વિશ્વનો સૌથી લાંબો ચાલતો તહેવાર જે છે, ધાર્મિક તહેવાર, તે ગણવામાં આવે છે નવરાત્રીને। અને નવરાત્રીમાં જે ગરબા રમવામાં આવે છે, ગરબા એટલે કે ગર્ભદીપ જે માટલું હોય છે, માટલાની અંદર કાણાવાળું જે માટલું હોય છે એની અંદર દીવો પ્રગટાવવામાં આવી અને એ દીવાના ફરતે જ્યારે રમવામાં આવે તેને ગરબા કહેવામાં આવે છે। અને ગરબાનું ખૂબ અનેરું મહત્વ જે છે તે ભારતીય સંસ્કૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે અને અલગ અલગ જગ્યા ઉપર, જોકે અત્યારે તો ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના ગરબા થતા હોય છે। જો જૂના ગરબા જોઈએ તો મંડળી ગરબા હોય છે, અત્યારે પાર્ટી પ્લોટોમાં પણ અલગ અલગ જગ્યા ઉપર ગરબા થતા હોય છે। અત્યારે આપ જોઈ શકો છો અમદાવાદની અંદર શેરી ગરબા અત્યારે જે છે ક્યાંક ને ક્યાંક રમાઈ રહ્યા છે। શેરી ગરબા લોકો જે છે તેને વધારે પાર્ટી પ્લોટ કરતા વધારે સુરક્ષિત માને છે, કેમ કે અહીંયા જે છે તે મહિલાઓ પોતે પોતાના પરિવારની ઊંઘ સાથે અહીંયા ખુલ્લા મને રમી શકતી હોય છે, કેમ કે એનું કારણ છે કે પાર્ટી પ્લોટમાં ક્યાંક ને ક્યાંક તેમને બીક લાગતી હોય છે, કદાચ કે પોતે ક્યાંક ને ક્યાંક જે છે તે બીજા લોકો ક્યાંક અહીંયા આવી જવાની તેમને બીક જે છે તે રહેલી હોય છે। પરંતુ શેરી ગરબા એટલે કે જે સોસાયટીઓમાં, ગલીઓમાં, ગામડાઓમાં જે ગરબા રમાતા હોય છે તે ગરબા ક્યાંક ને ક્યાંક મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે, કેમ કે અહીંયા મહિલાઓ પોતાના પરિવારની ઊંઘ સાથે રમતી હોય છે। આપ જોઈ શકો છો અહીંયા વેશભૂષા કરવામાં આવેલી છે, આદિવાસી
સંસ્કૃતિનો અહીંયા જે છે તે પરિચય કરવામાં આવ્યો છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની કોઈએ માતાજી નું જે વેશ જે છે તે ધારણ કરેલો છે. તો નાના જે બાળકો છે, નાના બાળકોએ ક્યાંક કોઈએ માં અંબાનું રૂપ ધારણ કર્યું છે, કોઈએ માં મહાકાળીનું રૂપ ધારણ કરેલું છે, કોઈએ ભારત માતાનું જે રૂપ જે છે તે ધારણ કરેલું છે, કોઈ રાધા બન્યું છે, કોઈ મીરા બન્યું છે. બધા લોકો ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારે જે બાળકો જે છે તે માતાજીની આરાધના શેરી ગરબામાં ક્યાંક ને ક્યાંક જોવા કરતા જે છે તે જોવા મળતા હોય છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે શેરી ગરબામાં ક્યાંક ને ક્યાંક લોકો પોતાને અને પોતાના પરિવારને ક્યાંક વધારે સુરક્ષિત માને છે. અહીંયા લોકો પોતાના પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક ગરબાનું આયોજન કરતા હોય છે અને સુરક્ષિત રીતે અહીંયા ગરબા લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે અહીંયા અનુભવ કરતા હોય છે. આપ જોઈ શકો છો અહીંયા એક વ્યક્તિ જે છે તે વાનર રૂપ પણ જે છે તે એક વ્યક્તિએ જે છે તે ધારણ કરેલું છે. ત્યારે ચોક્કસથી જે છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા લોકો ખૂબ જ સુરક્ષિત પોતાની જાતને જે છે તે માનતા હોય છે. ત્યારે ચોક્કસથી હવે આપણે લોકો સાથે વાતચીત કરીએ કે લોકો શું કહેવા માંગે છે. શેરી ગરબા અને પાર્ટી પ્લોટના જે ગરબા છે તે લોકો માટે કેવી રીતે સુરક્ષિત રહે છે. શું નામ છે આપ? તારકભાઈ, શેરી ગરબા અને પાર્ટી પ્લોટ ગરબા અંતર જણાવો. શેરી ગરબામાં બધા પરિવાર એક સાથે મળીને માતાજીના આરાધનાનું જે કામ છે એ કરી રહ્યા છે અને પાર્ટી પ્લોટમાં તો નકરા ડિસ્કો દાંડિયા થઈ રહ્યા છે. અમે તો અમારી જીવન પ્રાણ સોસાયટી એવું માને છે કે શેરી ગરબા જ થવા જોઈએ. શેરી ગરબા ક્યાંક ને ક્યાંક વધુ સુરક્ષિત મહિલાઓ માટે માનવામાં આવે છે. શેરી ગરબા અને આ ગરબામાં એક અનુભવ એવો થયો કે અહીંયા એકતાનો અનુભવ થયો. બધા સમ સુવત ભાવ અને એકતા રાખી અને સંપની સાથે જોડાય છે અને વર્ષ દરમિયાન થયેલી ભૂલો એનો એકરાર કરી અને સમ સુવત ભાઈ તે એકતા થઈને રહે છે. બીજા પણ અહીંયા કેટલા ઘણા બધા લોકો છે. શું નામ છે? अजय महेश्वरी. अजय भाई क्या कहना चाहते हैं शेरी गरबा और पार्टी प्लॉट के गरबा किस तरह से देखते हैं? देखिए पार्टी प्लॉट में क्या है कि एक थोड़ा न्यूसेंस का ऑप्शन जाता है उसमें, और शहरी गरबा में ये फायदा है कि अपने सोसाइटी के लोग हैं, सोसाइटी के बच्चे हैं, यहाँ पे सब फ्री होकर 3 बजे 4 बजे 5 बजे तक भी गरबा गा सकते हैं. तो शहरी गरबा में और पार्टी प्लॉट में ये सबसे बड़ा फर्क है सेफ्टी एंड सिक्योरिटी का. ક્યાંક જો અત્યારે જોવા જઈએ તો હમણાં ક્યાંક ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પાર્ટી પ્લોટના લઈને, જેમાં વિદેશી પશ્ચિમી સંસ્કૃતિઓ ગરબામાં વધારે જોવા મળે છે. એકચ્યુઅલી એવું છે કે શેરી ગરબા દરેક દીકરીઓ માટે બહુ સેફ છે. પાર્ટી પ્લોટની અંદર શું થાય શું નહીં કોઈને ખબર હોતી નથી. એવા જ કિસ્સા આ વખતે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર આવ્યા છે, જેથી મારું એવું કહેવું છે કે શેરી ગરબા એ દરેક દીકરીઓ બહેનો માટે સેફ છે. તો હું એવું દરેકને કહીશ, ગુજરાતના પબ્લિકને, કે શેરી ગરબા અને જે મોહલ્લાની અંદર જે માડીઓ નીકળતી હતી જે લુપ્ત થતી જાય છે, ખાલી 2 કલાક એના ગરબા થાય એના કરતાં સારું છે કે ફરીથી એની પાછી આપણી સંસ્કૃતિ જાળવવા માટે આવી જાય. બરાબર, તો શેરી ગરબા અવશ્ય થવા જોઈએ. બસ. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ ગરબા કરતા શેરી ગરબા કઈ રીતે વધુ અનુકૂળ છે મહિલાઓ માટે? મહિલાઓ માટે કેમ કે આપણી અહીંયા આગળ અલગ અલગ સંસ્કૃતિના લોકો રહે છે અને અત્યારે જે પાર્ટી પ્લોટના ગરબામાં જોવા મળે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ જોવા મળે છે. અને અત્યારે હમણાં રિસેન્ટલી જોયું કે પાર્ટી પ્લોટના ગરબાથી લોકો હોટલ સુધીના કાંડો જે બની રહ્યા છે, અસામાજિક તત્વોને એક વિધર્મીય લોકો પોતાનું કૃત્ય બતાવી રહ્યા છે. એટલે જ હું માનું છું કે આપણી બહેન દીકરીઓને પોતાની શેરીના ગરબા વ્યવસ્થિત રીતે રમી અને આપણી સંસ્કૃતિનું જળવાઈ રહે, સન્માન જળવાઈ રહે અને એક આરાધના જે શક્તિની આરાધના કરવાની છે યોગ્ય રીતે જળવાઈ રહે. બોલ મારી અંબે જય! એટલે કે ચોક્કસથી કહી શકાય કે શેરી ગરબા જે છે તે લોકો શેરી ગરબાને પાર્ટી પ્લોટના ગરબા કરતા ખૂબ જ વધુ સુરક્ષિત જે છે તે માને છે. કેમ કે શેરી ગરબામાં જે રીતે લોકોએ જણાવ્યું કે હમણાં જે વડોદરાનો જે એક વિડીયો જે વાયરલ થયો છે કપલનો, કે જે ખૂબ જ અશ્લીલ વિડીયો હતો, આ ક્યાંક ને ક્યાંક ભારતની સંસ્કૃતિ જ નથી. અને ગરબા તો બિલકુલ નથી. કેમ કે ગરબા જે છે તે માતાજીની આરાધનાનું પર્વ છે અને આમાં ફક્ત ભક્તિ અને ક્યાંક ને ક્યાંક ગરબા એક અલગ અલગ રીતે ગવાતો એક તહેવાર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં
ચેતવું જોઈએ હવે, અને જે શેરી ગરબા જે છે શેરી ગરબાને વધારે મહત્વ આપવું જોઈએ, કેમ કે શેરી ગરબામાં લોકો ખાસ કરીને મહિલાઓ જે છે તે આની અંદર વધારે સુરક્ષિત પોતાની જાતને મહેસૂસ કરતી હોય છે અને અહીંયા મા અંબાની ખરા અર્થમાં આરાધના થતી હોય છે. એમના પ્રસંગ કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.